રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત પાટણમાં યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા ફ્લેગ ઓફ કરી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। દેશમાં દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના જવાનો, અધિકારીશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટર અને બેનરો રાખવામાં આવ્યા હતા। આ દોડ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી સરદાર પટેલના સ્ટેચ્યુ બગવાડા દરવાજા ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ સહિત મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા। આ રેલીમાં પાટણ જિલ્લા વહીવટીતંત્ર, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા।